પાતાળ લોક. હવે આપણે એવું સાંભળ્યું હશે કે લોકો મર્યા પછી કાં તો સ્વર્ગમાં જાય છે કાં તો નર્કમાં એટલે કે પાતાળ લોકમાં જાય છે. હવે આ તો મર્યા પછીની વાત છે, પણ શું તમને એ ખબર છે કે આ પૃથ્વી પર આ દુનિયામાં એક એવી જગ્યા આવેલી છે જેને જીવતા લોકોનું પાતાળ લોક માનવામાં આવે છે. હવે આ જે જગ્યા છે ત્યાં જે અમુક લોકો રહે પણ છે અને દુનિયાથી દૂર આ જે લોકો રહે છે તેમને સામાન્ય જીવન જીવવામાં પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એમ છતાં પણ અમુક લોકો જે છે આ પાતાળ લોકમાં રહે છે અને વર્ષોથી આ જ જગ્યા પર જીવી રહ્યા છે. એટલું જ નહીં, આ જે જગ્યા છે ત્યાં બાળકો માટે સ્કૂલ પણ આવેલી છે અને એક બાસ્કેટબોલ કોર્ટ પણ આવેલું છે. હવે તમે વિચારતા હશો કે પૃથ્વી પરનું આ જીવતા લોકોનું પાતાળ લોક કયું છે, તો એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. વીટીવી ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ ને મારું નામ છે મેઘા. હવે આ જીવતા લોકોનું પાતાળ લોક ક્યાં આવેલું છે એ જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે મારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે પાતાળ લોક અને સ્વર્ગ કઈ જગ્યા પર આવેલું છે એના વિશે આપણે ઘણી કહાનીઓ સાંભળી છે. આપણે સાંભળ્યું છે કે જે સ્વર્ગ છે એ આકાશની ઉપર આવેલું છે અને જે પાતાળ લોક છે એ ધરતીની નીચે આવેલું છે. જો કે આ જે સ્વર્ગ અને પાતાળ લોકમાં લોકો મર્યા બાદ જઈ શકે છે, પરંતુ શું તમને એ ખબર છે કે આ દુનિયામાં જીવતા લોકોનું પણ પાતાળ લોક આવેલું છે? આ જે જીવતા લોકોનું પાતાળ લોક છે એક ગુફાની અંદર એટલે કે જે પર્વત છે એની અંદર એક ગુફા છે અને તેની નીચે જે છે એ આવેલું છે. અને આ પાતાળ લોકમાં આશરે 100 થી વધારે લોકો રહે પણ છે. હવે આ જે લોકો રહે છે એમને પોતાની સામાન્ય જીવન જરૂરિયાતની વસ્તુ પણ લેવા માટે અહીંયાથી 15 થી 20 કિલોમીટર દૂર ચાલીને જવું પડે છે. છતાં પણ વર્ષોથી જે લોકો છે આ જગ્યા પર રહે છે અને એવું કહેવાય છે કે આ જગ્યા પર એક સ્કૂલ પણ આવેલી છે અને એક બાસ્કેટબોલ કોર્ટ પણ આવેલું છે. હવે તમે વિચારતા હશો કે પૃથ્વી પરનું જે જીવતા લોકોનું પાતાળ લોક છે તેનું નામ શું છે? આ ગામનું નામ છે ઝાંગડોંગ, જે ચીનના ગુઇઝોઉ પ્રાંતમાં આવેલું છે. એવું કહેવાય છે કે આ જે ગામના લોકો છે વર્ષોથી દુનિયાથી દૂર આ ગુફાની અંદર રહે છે અને એવું પણ કહેવાય છે કે આ જે ગુફા છે એ સમુદ્રની સપાટીથી 1800 મીટર ઊંચી આવેલી છે. પરંતુ આ ગુફાની અંદર એક સ્કૂલ છે અને એક બાસ્કેટબોલ કોર્ટ પણ છે. આટલું જ નહીં, અત્યારે આ જે ગુફા છે એ પર્યટકોનું સ્થળ બની ગઈ છે. લોકો દૂર દૂરથી આ ગુફાને જોવા આવે છે અને જે છે અહીંયા આવીને ફોટો પણ ખેંચે છે. વર્ષો પહેલા સુધી આ જે ગુફા છે ઘણી લુપ્ત હતી અને લોકોને આના વિશે ખબર પણ નથી. ધીરે ધીરે સોશિયલ મીડિયા પર આ ગુફા વિશે જ્યારે ચર્ચા શરૂ થઈ ગઈ એ પછી ચીનની સરકારે આ ગુફાને લઈને ઘણા નિર્ણયો પણ લીધા હતા અને આ ગુફા સુધી પહોંચવા માટે ઘણા રસ્તાઓ પણ બનાવ્યા હતા. આટલું જ નહીં, 2008માં આ જે સ્કૂલ હતી એટલે કે ગુફામાં જે સ્કૂલ આવેલી હતી બાળકો માટે એ પણ બંધ કરી દેવામાં આવી હતી. ચીનની સરકારનું કહેવું છે કે ગુફામાં રહેવું એ આપણી સભ્યતા નથી, એટલા માટે ત્યાંના બાળકો જે છે અત્યારે આ ગામ છોડીને બીજી જે ગામમાં સ્કૂલો આવેલી છે ત્યાં 2 કલાક માટે ભણવા જાય છે. હવે અત્યારે આ જે ગુફા છે એ ફરવાનું તો સ્થાન બની જ ગઈ છે અને તેનો વિકાસ પણ થઈ રહ્યો છે. છતાં પણ આ લોકો એવું ઈચ્છે છે જે ગુફાની અંદર રહે છે એ લોકો ખાસ એવું ઈચ્છે છે કે જે બહારની દુનિયા છે એ તેમની સાથે કનેક્ટ ના થાય. એવું કહેવાય છે કે આ જે ગુફામાં રહે છે એ લોકો કોઈ આદિવાસી નથી, પરંતુ 1949 સુધી એક જે ગૃહયુદ્ધ ચાલ્યું હતું એ સમયે આ જે લોકો છે તેઓ છુપવા માટે અને દુશ્મનથી બચવા માટે આ ગુફાની અંદર છુપાઈ ગયા હતા અને ત્યારથી તેમને વિચારી લીધું કે એમને બહારની દુનિયા સાથે કોઈ પણ કનેક્શન નથી રાખવું. અને આ જે લોકો છે અત્યારે ગુફાની અંદર રહે છે અને પોતાનું જીવન જ આ ગુફાની અંદર વિતાવવા માંગે છે. એટલું જ નહીં, જે બાળકો છે એ પોતાના ઉચ્ચ શિક્ષણ માટે આ જે ગુફા છોડીને બીજા ગામમાં રહેવા ચાલી ગયા છે, પરંતુ એવું કહેવાય છે કે બાળકો દર અઠવાડિયે પોતાના પરિવાર અને પોતાના ગામની મુલાકાત જરૂરથી લેવા આવે છે. હવે આ જે ગુફાની અંદર રહેવાની સંસ્કૃતિ છે એ ચીનનો હિસ્સો નથી, છતાં પણ લોકો જે છે આ દુનિયાના જે જીવતું પાતાળ લોક છે ને ત્યાં હજુ પણ રહેવા માંગે છે. આ બાબતે તમે શું વિચારો છો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.